શું તમે પણ એવા માલપુઆ બનાવવા માંગો છો જે બહારથી કરકરા, અંદરથી એકદમ નરમ અને રસથી ભરપૂર હોય? તો આજે આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. આજે હું તમને એવી સરળ અને પરફેક્ટ માલપુઆ રેસીપી બતાવીશ જે પહેલી જ વખતમાં હલવાઈ જેવા બનશે. તો ચાલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ ચેનલમાં સરળ, સ્વાદિષ્ટ અને ઘરેલું રેસીપી લઈને આવ્યા છીએ. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી અમારી નવી રેસીપી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો, રેસીપી બનાવવાની શરૂઆત કરતા પહેલાં તેમાં વપરાતી સામગ્રી જોઈ લઈશું. તો માલપુઆ બનાવવા માટે આપણે અહીંયા ઘઉંનો લોટ, ગોળ, ખસખસ, મરી અને પાણીની જરૂર પડશે. સૌથી પહેલા આપણે આ વાડકો છે એના માપથી 1 વાડકો ગોળ, 2 વાડકા લોટ અને 2 વાડકા પાણી લીધું છે. હવે આપણે આ ગોળ આમાં ઉમેરીને ગોળને પીગાળી દઈશું. ગોળને આપણે સારી રીતે ઓગાળી લેવાનો છે. તો ગોળ આપણો ઓગળી ગયો છે. હવે આપણે આ પાણીને ગાળી લઈશું જેથી અંદર જે કંઈ કચરો હોય ને નીકળી જાય. ને થોડો ગોળ છે એને પણ આપણે આ રીતે ભાંગી લઈશું, પછી એમાં ઉમેરી દઈશું. આ ગાંઠા છે એને ભાગીને આપણે એને પણ આ પાણીમાં ઉમેરી દઈશું. તો આ પાણી જે ગોળવાળું રહ્યું હતું એ પણ આપણે આમાં ગાળી લઈશું. હવે આ લોટ છે એને થોડો થોડો કરીને આપણે આ પાણીમાં ઉમેરીશું. ગાંઠા ના પડે એ રીતે આપણે લોટ બાંધી લઈશું. થોડો થોડો લોટ ઉમેરતા જાય આપણે એને હલાવતા જવાનું છે જેથી ગાંઠા ના પડે. આવી રીતે થોડો થોડો લોટ આપણે એમાં ઉમેરી દેવાનો છે. બધો આ રીતે હલાવી લેવાનું છે. તો મિત્રો, આપણે બધો લોટ એમાં ઉમેરી દીધો છે. હવે આપણે આ ગાંઠા તૂટે ત્યાં સુધી આપણે લોટને બરાબર હલાવવાનો છે. એમાં એક પણ ગાંઠા રહેવા ના જોઈએ. લોટ આપણો, ખીરું આપણું એકદમ સરસ સ્મૂથ હોવું જોઈએ, તો જ આપણા માલપુઆ એકદમ સરસ બનશે. આપણે હલાવતા જઈને બધા જ ગાંઠા તોડી નાખવાના છે. તો જુઓ મિત્રો, આપણું આ રીતનું ખીરું હોવું જોઈએ. આ રીતનું સ્મૂથ એકદમ ખીરું હોવું જોઈએ જેથી આપણા માલપુઆ એકદમ સરસ અને જાળીદાર બને. આપણે એને હલાવીને એકદમ સરસ એવું આ રીતનું ખીરું રાખવાનું છે. હવે આપણે એમાં અડધી ચમચી મરી લીધા હતા એ ઉમેરી દઈશું. અને એને 5-10 મિનિટ આવી રીતે ફેટી લઈશું.
તો માલપુડા બનાવવા માટે આપણે આ રીતનું ખીરું હોવું જોઈએ, તો આપણા માલપુડા એકદમ સરસ જાળીદાર બનશે. તો મિત્રો હવે આપણે આ ખીરાને કલાક માટે રવા દઈશું, પછી આપણે એના માલપુડા બનાવીશું. તો ચાલો મિત્રો, હવે આપણે માલપુઆ બનાવવા માટે અહીંયા મેં એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણે એને મીડિયમ ગેસ પર માલપુઆને તળવાના છે ને આપણું ખીરું આ રીતનું હોવું જોઈએ માલપુઆ બનાવવા માટેનું. આપણે એને 1 કલાક માટે મૂકી દીધું હતું, તો આ રીતનું ખીરું આપણું હોવું જોઈએ માલપુડા બનાવવા માટે. તો હવે આપણું તેલ આવી ગયું છે, આપણે એમાં માલપુઆ બનાવી લઈશું. તો જોઈ શકો છો મિત્રો કે આપણા માલપુઆ સરસ એવા ઉપર આવી ગયા છે. થોડો કલર આવે એનો એટલે આપણે એને પલટાવી દઈશું. તો મિત્રો આપણા માલપુઆ એક બાજુ થઈ ગયા છે, હવે હું એને પલટાવી દઈશ. બીજી બાજુ પણ આપણે આવા સોનેરી રંગના થવા દેવાના, પછી આપણે એને કાઢી લઈશું. તો મિત્રો આપણા માલપુઆ થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈશું. ને આ રીતે 2 તવેથાની વચ્ચે એને દબાવી દઈશું, જેથી વધારાનું તેલ હોય તે નીકળી જાય. તો આવી જ રીતે આપણે ફરી પણ બીજા માલપુઆ બનાવી લઈશું. આ માલપુઆને પણ એક બાજુ થાય પછી આપણે એને પલટાવી દઈશું. તો જુઓ મિત્રો, આ પણ માલપુડા જે આપણે બનાવ્યા છે તેને પણ આવી રીતે દબાવી અને જે વધારાનું તેલ છે એ આપણે નીકાળી દઈશું. માલપુડા બનાવવા માટે મિત્રો કઢાઈ થોડી મોટી હોય તો વધારે સારું રહેશે, જેથી કરીને આપણે ફ્રીલી માલપુડા બનાવી શકીએ. એક બાજુ થઈ જાય પછી આપણે એને પલટાવી દઈશું. તો જોઈ શકો છો કે આ થઈ ગયું છે. હવે આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ આવી જ રીતે આપણે એને થવા દઈશું.
તો મિત્રો આપણા માલપુઆ તળાઈ ગયા છે, એને આપણે નીકાળી લઈશું. આને પણ આપણે તબેથાની મદદથી દબાવીને જે વધારાનું તેલ હોય તે નિતારી લેવાનું છે. તો આવી જ રીતે આપણે બધા માલપુઆ બનાવી લઈશું. તો જુઓ મિત્રો, આપણા માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી નરમ અને રસદાર એવા આપણા માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા માલપુઆ તૈયાર છે. જો તમને આજની માલપુઆ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. ફરી મળીશું મિત્રો નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે નવા વિડીયોમાં.